લે કીમાં ગયા તા હાહુ ધણિયો હું તો લે હાહુ તો કીમને ગીત્યું કાલ પૂછું તો કરી ક્યાં ગીત્યું અમે કામ હતું તે ગીત્યું કે બા હાલો ને જઈ આવીએ હું કહું હાલ જઈ આવીએ અહીં દવાખાને જીરીક છે ને ઠીક જેવું નહોતું મને તે હું કહું હાલ ને દવાખાને હું કહું આને કહું હાલ જઈ આવીએ નજીકનું નથી રાહતનું દવાખાનું ત્યાં જઈએ આપણે ઓલું તો ન પોહાય હાસી વાત ને મંગુબેન તે કે શું કરતા હતા નૈવરા થઈ ગયા હા જો નેવી થઈ ગઈ હમણાં એટલે બેહવા નીકળી લે હા હો કેમની હાલ્યું તી કાં શું થયું તમને મજા નથી કાં શું થઈ ગયું તમને વળી કંઈ નહીં તમને ખબર છે મને ઉપાધિ કરું એટલે પછી છે ને મગજને ફરવા માંડે માથું સડવા માંડે પેટ દુખવા માંડે તી હું આને કહું મોટી વહુ ને કાલને મામા ભેગી હું કહું તો આપણે હું હા હું કહું જોઈ આવીએ તો આપણે હું કહું કે લઈ આવીએ દવા કાં ગયું તો ડૉક્ટરે નંબરે હમણાં વળી તમે પૂછ્યો કે હાથમાં દવા નથી વળી તમે એમ પૂછો પણ ગયું તી તો રાહતના દવાખાને ડૉક્ટર નહોતો એ કે બહાર ગયો તી હું તું આ વાંધો નહીં આને કહું કે હાલ થયું તે ઘરમાં હે ગોળ્યું પી લે કાં આપણે તો હાલે કંઈ એવું ન હોય કે આમ થાય ને ઓમ થાય ને બરાબર ને મંગુબેન લે હમણાં ઓલી ગીતી સંપાબેન એ કે હું તો દવા લઈને આવી એને છે શરદી જેવું થઈ ગયું તો ડૉક્ટર એટલી વારમાં રજા ઉપર એમ ગયો એ તો મને નથી ખબર પણ હમણાં ગઈ હતી હમણાં ઘેર આવી હતી કે મને એવી શરદી થઈ હતી કે મંગુબેન કયો નહીં કે હું કરું મેં કીધું કે છે ને કાળી ચા પીવું કાઢીને તો શરદી વહી જાય નકો છે ને ઓલું ગરમ પાણી ટોપ્યું કરી બામ નાખી ને હેક કરી તું શરદી વહી જાય નાકોડા બંધ થઈ ગયા બિસાડીને હમણાં લઈને આવી તમારે રજા ઉપર વયો ગયો ડૉક્ટર એટલે એ તો મને ખબર નતો તો વયો ગયો હશે બિસાડો એટલી વારમાં કાં ખબર નહીં હવે આપણે તો કંઈ એવી કંઈ ખબર ન હોય હું છે ને હું નહીં આ તા વાત થાય તી વયો ગયો એ ખબર નહીં હાલીને પૂગીએ વાર લાગે એનો મારા પાસે થોડા વાહન છે તે અમે કંઈ વાહન લઈને જાય હે મંગુબેન આ તા હવે પછી આ બધું આમ છે તી હવે તી બસ જો જાતી હતી ઘેર હવે જો ઘેરે વાઈટ જોતા હે કયું ગીતી હતી કે ઓલ્યું કાં હજી આવ્યું નહીં કાં પણ મારી બહુ તો એમ કહેતી હતી લુકડા જોવા જતી હતી કે તમે બે જણીએ મનીષા બેનનું ઘર જોવા ગીત્યું હા શું આ તો હું વાતમાં વાત નીકળે એટલે કહું બાકી કંઈ હું એમ કંઈ પંચાયત ન કરું તમને ખબર છે નકર તમે કહેતી પંચાયત નથી કરતા એ તો કયો અમારા ઘરની તો તમને બહુ પંચાયત ઉકલે જઈએ હોય તે અમે શું કરીએ શું નહીં તમને બધી ઉપાધિ મનીષા બેન નહીં ત્યાં જઈએ અમે ગમે ત્યાં જઈએ હા ઓલે નહોતા ગયા દવા લેવા શું કરી લઈએ બધાય કાં બા ખોટું ન બોલવાનું આ ગયા હતા મનીષા બેનને ઘેર ઘર જોવા ગયા હતા મને મમતા બેને થોડાક ટાઈમ પહેલાં વાત કરી હતી તી બાને કહું હાલો ખાલી જોઈ આવીએ નવર્યું છે તો છોકરા હતા તો એમાં તમારે શું વાંધો અમે જઈએ કે ન જઈએ કે અમે ગમે એમ કરીએ હે આ તમે વાત કરું બેન કંઈ વાંધો ને જાવ તો આ તમારે બહુ ત્યાંથી નીકળીને પાણી ભરીને તી કે બા એ બે જણીને બાઈને ઊભી હતી ખબર નહીં ઘર જોવા ગયા હે કે મેં આની પહેલાં વાત કરીને એટલે બેન તને વાત કરું બા હું તો તને નથી કહેતી હું તારે હા હું ને કહું હા સારું કંઈ વાંધો ને જોઈ આવ્યા ને હા લઈ લેજો હું તો એમ કહું તમને વહેલા પેડા ખવડાવજો મકાન લઈ એ તો લઈ લે હું ક્યાં અમારે કંઈ વાંધો છે વાડીમાં ઘણી મોહન થાય કાં બા લઈને પેડા હું અમે તો બધું વેચ્યું ગામમાં ગામવાળાને દેખાડ દેવું હવે કે જો અમે આ ઘર લઈ લીધું રૂપ જેવો બંગલો છે આમ તમે ભૂખા બેઠા રહ્યો એવો બંગલો છે જોયા રાખો તો બધાને ભલે ને ખીસ સડે આખા ગામમાં ખીસ સડીએ કે આની આવો બંગલો લીધો એ તો નહીબમાં હોય તો આવે કાં બા હા એ તો હાસી વાત છે નહીબની વાત છે જો સોનલને તો કેવું ખૂબ જોતા કેવું સારું છે ને સરકારી નોકરી નહોતા એ છોકરી ડાય કેવી ડાય છે વયા ગયા સારા એ તો ગયા ત્યાં મળીને ગયા હતા ને પાછા તમે અમને પૂછો કે વયા ગયા ધરાર એ તો કહું તમને ખોટી લઈ બહુ કરવી ગમે વયા ગયા છે કે નહીં અમે તમારા ઘરમાં આવીને કોઈ દી પૂછ્યું છે કે નહીં કે વયા ગયા કે હા એ તો હવે આવેલા રાખે મારે બહુ જીરીક છે ને હમણાં બધું હતું ને મગજની તાળી થઈ ગઈ કંઈ વાંધો નહીં આવજો પછી બેહવા અમે જઈએ ઘેર વાઈટ જોતા હે ને કે હજી ન આવ્યું હાસી વાત ને એ તો હાસી વાત પણ હા બધું બરાબર છે આ પણ હવે હા એ તો હું તો ખાલી પૂછતી હતી હું તો એટલે બેહવા નીકળી તમે નહીં કરી એટલે પૂછ્યું કે મારી બહુ આમ કહેતી હતી તમે કયો દવા લેવા ગયા ને એટલે મેં પૂછ્યું કે મારી બહુ ખોટું બોલે તમે ખોટું બોલે એટલે પૂછ્યું અમે ખોટું બોલીએ નહીં એ બોલે બધા અટાણ ખોટું બોલે ખોટાનો જમાનો છે કોણ હાસું બોલે કોઈ હાસું તમે કોઈ દી હાસું બોલ્યા ના બેન હું તને કંઈ નથી કહેતી બાપા કોઈ વાંધો નહીં આવજો બેન પછી બેહવા ભેજા મારી કરે જઈએ હોય ત્યાં ઘરની પંચાયત અમે કરી કોઈ દિન ઘરની પંચાયત મારે બહુનું દુઃખ ન લગાડે છે ને જરીક પીસાડીને હમણાં મગજ એવો થઈ ગયા બધું આવેલું ને એટલે એટલે દુઃખ ન લગાડતા તમે મંગો બેન એના મને કંઈ દુઃખ નતું જાય એટલે બેઠી હોય ને એટલી સત્સંગ કરતી હોય મને તો કોઈની જરૂર નમરે આવતા હોય તો સત્સંગ કરવા કોઈ દી ના આવો સત્સંગ કરવા આવો ને મજા આવે મન શાંત રહે મજા આવે હમણાં જલી રમીલા બેન ને ઓલી પુષ્પા બેન ને બધું આવીએ સત્સંગ કરવા રહ્યો નહીં પછી જાજો ઘેર
ના ના બેન, ઘેર પછી ન જાઉં, મારે છે ને હું કહેવાય મારે જાવું પડે, મારે રાંધવા લાગું, છોકરા પછી રે નહીં, ખોટી મોટી હો બિસાડી પછી તાણીમાં આવી જાય, પછી ખોટે ખોટું આપણે ઘરમાં ઓલું કરવું એને કરતાં છે ને તમારા છોકરા જો ને મોટા થઈ ગયા, મારે હજી ઝીણકા છે બે હાસવા પડે ને, અટાણું ધ્યાન રાખવું તો નીકળી આવે ને, આપણે એમ નથી કહેતા પણ બિસાડાને ધ્યાન રાખો ને અટાણે તો વાંધો ના આવે, બરાબર ને? હા એ વાત હાસી છે, પણ જાઓ તો હું તો આવે તો તમે બેહો ઘડી વાર તો તમારે સત્સંગ કરાય મજા આવે, હું બે ઘડી બાઈને નીકળે ઘરમાં આખો દી ઘર મુંજાઈ હાવા પડું તો હાવ. હા એ વાત તો હાસી છે, તી મનીષા બેનને મકાન જોવા ગીચ્યું ખાલી કે બાલો ને હું કાલનાનો હોનો મટી જાય, બરાબર ને? આપણે ઓ કે તો આપણે હું કહું ગયરો હોનો મટી જાય મટાડી દઉં કહું તી એટલે ગીત્યું આવજો પછી હું કંઈ જરૂરી નથી કે લેવું છે, આ તો ખાલી કે બા જોઉં મારે જોઉં કાલમાં બિસારી વહુને લઈ જાઉં કા. હાસી વાત છે, લેવાય ન લેવાય ભાઈની વાત છે, એટલા રૂપિયા જોઈને અમારે તો જાય એક રૂમ કર્યો 2 લાખ ગરી ગયા, હાસું કહું હા લેવાય તો લઈ લેજો, હારું અમે તો હારા આશીર્વાદ દઈ લઈ લો. હા હવે નહીબની વાત છે, બરાબર ને? આવજો. જય શ્રી કૃષ્ણ મનીષાબેન, મનીષાબેન ઓલી આવી ગયું કે નહીં? હા હો હા એ તો ઘર જોવા આવ્યું હતું, એ કે છે ને અમે કે ઘર જોવા આવ્યું તમારું, એ કે તમારું રહોડું તમારા રૂમ ને જોતા ખરી કેવું ઘર છે ને બધી વસ્તુ છે કે કોઈ કે ગામડામાં છે કે સિટીમાં હોય એવું ઘર છે ત્યાં એ તો બે આવ્યું હતું કે અમને મમતા બેને ઘણો ટાઈમ પહેલાં વાત કરી હતી કે આ મકાન વેચવાનું છે કે હા એ તમે છે ને એને કેટલા ટાઈમ પહેલાં કીધું હતું પણ ખબર નહીં એને કેમ ખબર પડી ગઈ કે શું કીધું જોઈ લેવાની છે, હું હમણાં પકડાણી હતી પોલીસમાં, અરે બધાય તોડી જવાબ આપે, તમારી સામું તો નહીં ઉલરતી હોય નકર ઉલરે ને બધાય સામું તમે જોવો તો ટીવી બોલે તી હમણાં હું પાણી ભરવા જતી હતી કે સામે જોડી હવે ત્યાં જાતી લાગે, હાલ મનીષા બેન પાસે જાઉં કહું કે શું કીધું લેવાનું પાસે ખાવાના આવ્યા ઓલા ભનુભાઈ દુકાન છે ને આપણે ત્યાં તમે તો ઓછા જા હમણાં સેટ આવ્યો ને તી ત્યાં નામું 3-4 મહિના થયા નથી પહેર્યું મકાન જોવા આવ્યું, એને બુદ્ધિ હાલે કે એમને લેવાય કેટલા લાખનું થાય ત્યાં લેવાય? હે તમારી વાત સાચી છે તો એમને મકાન લેવાય, પણ હું એમ વિચારું તો એમ કહું કે પોલીસમાં કોણ પકડાતું તો એની હાહુ કેવી નગરી કંઈ બોલી નહીં કે હા આમ છે કે એમ છે કે હું વાંધો હોય તમને ખબર છે? હા મને તો કીધી ખબર છે એની બધાની એને છે ને ઓલી એની દેરાણી છે ને એ તો બહુ રૂપિયાવાળા છે, 2 માણસ સરકારીનો કર્યું છે, તમે જો તાઈનો વાત લેવા જઈને છે ને એની આ બંગલો છે ત્યાં માને બંગલો લેવો એમ કે બંગલા લેવા ત્યાં અમે વાત માન્યો અમે મકાન કર્યું ખાલી રૂમ સણતર કર્યું હમું નમું એમાં 2 લાખ રૂપિયા કરી ગયા મનીષા બેન, 2 લાખ રૂપિયા વિસાતા કરો અને એટલે એમ થાઉં એની દેરાણી પાડી હતી તેલ ઢોળી મહિના હતા બિસાડીને કોઈ વાંધો નહીં હોતી સારું આ કેવી બાઈ કહેવાય, અરે તમે વાત થવા દો હું કાપ ગોત્યું ગોર્યું પણ મનીષા બેનને ફોલાવીને પાછી હું કંઈ ઓલું કરી જાય નહીં તો સારું. સાચી વાત છે તમારી, સારું આવ્યા મને કેવા હું એમ કહું ઓલી મમતા બેન કાં એવા બેનો મૂકી ન પૂછતી હું કામ છે તી મેં ત્યાં મોટી હોઉં ત્યાં બા બોલતી હતી કેવી કાં બા લેવું કાં બા આમ કરવું હું તો કાંતા રૂપિયા હે ને હારી મોહ એમ થતી હોય અમુક નથી હોય આપણે એમ કંઈ થોડા કોઈને ઓલું કરીએ કે આ માણસ પાસે નહીં હોય હે તે હું તો બધું બતાવ્યું બધું મારા ઘરમાં કબાટું ખોલીને જોવાતા મમતા બેન કબાટું ખોલીને જોવાતા ના ના કોઈને કબાટું ખોલીને બતાવીએ તમે હાવ છે મને જરીક વાર્તા કરાય ને કે આવવાની છે, મને ક્યાં ખબર હતી કે આવવાની છે, તમે પણ તી ત્યાં બધા ખાના ખોલી જોવે કે આ વસ્તુ છે ને આ વસ્તુ છે એનું કાંઈ છે હે હોય બરાબર ને? હા નો દેખાડાય એને એવ્યું છે ને 2 જણ એવ્યું છે ને તમે જોવો તો એનો હહરો કંટાળી ગયો ને એનો ઘરવાળો એવો કંટાળી ગયો તમે જોવો ને એના ઘરમાં તો બાંધણા થયા ને ત્યાં ને પોલીસવાળાએ ત્યાં મારી હતી કૂટેડી નાખી હતી તો એની દેરાણી કેવી સારી કહેવાય હતી કે ના ને છોડી દો એને છોકરા હેરાન થઈ જાય પછી તા કાઢી મૂકા લે બેયને તમે જોવો તો હા વાત થવા દો. ઘરે પૂછું કે તમારે જેમ કેવો હું છે નીકળી ગયા તો કે આ ત્યાં અહીંયા ગયા કે એને મહિના સેતી કે કાલીની વાતું કરતી હતી સોલતી હતી કે લે પાણીપુરી ખાવામાં ઊભે ને ઓલું ઊભે ની કે અમારે ચટરી દઈને અમારા મોટી વહુ કોઈ દી ન બોલે લે એવા વખાણ કરતી હતી એની મોટી વહુ ના તા અરે એ તાઈને ઘરે છે મોટી વહુ તા અમે નો હા પાકી બેન પણ હતી પણ આવું કર્યું ને તે દી તો મને હા સીડ સડી ગઈ સીડ મારી હા હું નહીં તોડ્યા હતા ને તમે જોવો તો એવા તોડી લીધા હતા મેં તું જોતા ખરી બાપા મારે આવા બેસવું ને નારે ના એ કંઈ ઓલું કરે નહીં ને કંઈ બાપા ઓલું કંઈ થાય મકાનમાં તો મારે તો ઉપાધિ જ મળે તાર ક્યાંય મૂકી આવે તમને ખબર છે ને? સાચી વાત છે તમારી બાપા આવવાનો કોઈ વિશ્વાસ ન કરાય હું તો એમ જ કહું તમને. હાલો હું જાવા તા તમને પૂછવા આવી તમને એમ ન થાય મારા ઘરમાં ગરી ગયા મમતા બેન પણ હું તો ખાલી પૂછવા આવી હતી હો. હા તી સારું તમે કીધું મને ખબર તો પડી હે બરાબર ને? હા એટલે જ ને કેવા સંદીપ મને યાદ કરે કેવા છે બહુ જ મારું ધ્યાન રાખવા માંડ્યા હવે તો એના બધાની ખબર પડી ગઈ ને એટલે નકર તો એ પહેલાં મને ઓલું કરતા હાવ ये हवाएं जुल्फों में तेरी गुम हो जाए छू ले निगाहों से चेहरा तेरा होठों से छू ले फिर दामन मेरा अपनी पनाहों में तुझको भरे मेरी आरज़ू को परेशान करे ये हवाएं जुल्फों में मेरी गुम हो जाए
छू ले निगाहों से चेहरा मेरा, होठों से छू ले फिर दामन मेरा, अपनी पनाहों में मुझको परे, मेरी आरज़ू को परेशान करे। ये हवाएं जुल्फों में तेरी गुम हो जाए, आज मैं हूँ और तुम हो और मोहब्बत है, और मोहब्बत है, हाँ मोहब्बत है। સાચે સંદીપ, કેવું મસ્ત ફીલ આવે આપણે સગાઈ પછી જે એન્જોય કરતા હતા ને એવું અત્યારે ફીલ આવે છે. સાચે સંદીપ, બસ સોનલ તું મારી જ છે અને મારી જ રહેવાની. સોનલ, મને તારી બહુ યાદ આવતી હતી એટલે ફટાફટ છે ને સ્કૂટર લઈને ભાઈગો. ગાડી લઈને આવું તોય વાર લાગે, એટલી મને તારી યાદ આવતી હતી એટલે હું ફટાફટ આવી ગયો. થેન્ક યુ સંદીપ, તમે મારા માટે એટલું દોડીને આવ્યું. ક્યારની તમને યાદ કરતી હતી, ફોન મૂક્યો ને પછી મને નહોતું ગમતું. શું કરતા હશે ત્યાં તો તમે આવી ગયા. એ તો તારી મમ્મી કે ઉભા રહી હોય કે હું સોનલને બોલાવું. મેં કીધું કે ના, હું સોનલને જઈને સરપ્રાઈઝ આપું કે હું આવી ગયો છું, બરાબર ને? થેન્ક યુ, તમે મારા માટે જલ્દી આવ્યા અને સારું આવ્યા. આપણે હાલ હોસ્પિટલે જવાનું છે ને, હવે આપણે આપણા બા ઉપર ધ્યાન દેવું પડશે ને, કાં? હા સોનલ, એ વાત સાચી. આપણે તો આપણામાં ગુમ થઈ ગયા હતા, કાં? હાલ આપણે હોસ્પિટલે જઈ આવીએ. તાર મમ્મી બિચારા કે ચા પાણી મૂકું. મેં કીધું કે ના, ચા નથી પીવો ને, છે ને હું કહું અમને જવા દો, બરાબર ને? આપણે હોસ્પિટલનું કામ હે, ફટાફટ હાલ હોસ્પિટલે જઈ આવીએ, હો ને? હા એટલે જ ને, મને કાલનું છે ને બહુ જ કંઈ સારું નથી લાગતું એટલે કહું, હો ને? સારું હાલ આપણે જઈ આવીએ. તું ટેન્શન ન લે કોઈ વાતનું, હો? તમે છો પછી મારે હું ટેન્શન લેવાનું હોય? તમે મારા માટે તો છો, પછી હવે શું મારે બધું ટેન્શન લેવાનું હોય, કાં? મારી સને